ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા મિની વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. અને જો બપોરનું ટાણું થઈ ગયું છે અને આજે તો આપણે જો બપોરે બનાવવાનું છે રીંગણાનું શાક. તો જો આપણે અહીંયા બેસી ગયા છે સરસ મજાના રીંગણા. તો જો આપણું લસણ ખંડાઈ ગયું છે. હવે એમાં આપણે નાખશું ગાંઠિયાને ચવાણ. તો જો આપણો મસાલો ખાંડી લીધો છે. તો હવે આપણે મસાલામાંથી નાખશું મિરચી પાવડર, થોડુંક નાખશું નમક, નાખશું તેલ, થોડુંક 1 ચમચી નાખશું ધાણા જીરું પાવડર. ને એ છે રીંગણ, આપણે એવી રીતના કાપા કર્યા છે. તો હવે આપણે એને ભરી લઈશું. આપણે સરસ મજાના રીંગણા ભરી દીધા છે ને અહીંયા ટમેટું ને મરચુંને સુધારી લીધું છે ને આપણે સરસ મજાનું મસાલો લઈ લીધું છે અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં લઈ લઈશું રાઈ, મેથી કા દાણા, જીરા. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ટમેટાનો વઘાર કરી નાખી. એમાં નાખશું આપણે હળદી પાવડર, થોડુંક નાખશું નમક, જાજુ નહીં નાખી. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું હવે આપણે એમાં નાખશું રીંગણ. હવે નાખશું મિરચી પાવડર, હવે આપણે એનામાં નાખશું થોડું પાણી. और अब हम उसको ढक्कन से बंद કરી 1 सीटी કરી નાખશું. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એ છે આપણા રીંગણાનું શાક, મસ્ત મજાનું. તો તમને બધાને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.